મિત્રો ઘન અને ઘનમૂળ વિશે શીખીએ। ઘન એટલે કોઈ એક સંખ્યાની 3 વખત ગુણાકાર। જેમ કે ધારો કે આપણે 2 નો ઘન લઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત ગુણાકાર તો 2 દુ 4 દુ 8 એને 2 નો ઘન 8 છે એમ કહેવાય। એ જ રીતે ધારો કે પહેલાં ઘનમૂળ એટલે શું એ સમજી લઈએ તો કોઈ એક સંખ્યા જે આપેલી હોય એ સંખ્યા કઈ સંખ્યાના 3 વખતના ગુણાકારથી મળેલી છે એ શોધવું। ગુણાકારથી મળેલ છે તે સંખ્યાને તેનું ઘનમૂળ કહેવાય। જેમ કે 64 છે તો 64 એ 16 ચોક 64 થાય। એમાં 16 એટલે 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 ગુણ્યા 4 એટલે 64। આમ 64નું ઘનમૂળ એટલે 4નો ઘન ઉપર ઘનમૂળ એ 1/3 ઘાત છે। 3 એકા 3 ઉડી જાય માટે 4ની 1 ઘાત બરાબર 4। આ રીતે લખી શકાય। હવે ધારો કે આપણે સરળ સંખ્યાઓ માટે તમે આસાનીથી કહી શકશો કે 1000નું ઘનમૂળ 10 થાય, કારણ કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 છે। એવી જ રીતે ધારો કે 8000 તો એનું ઘનમૂળ 20 મળે। હવે અહીં આપણે ઘન શીખીએ કે ધારો કે 12 ઘન કરવો છે એટલે કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 3 વાર ગુણાકાર 12નો કરવાથી જે જવાબ મળે એને 12નો ઘન કહેવાય। 12 ગુણ્યા 12 144 થાય, એને ગુણ્યા 12 કરીએ અને જે જવાબ મળે એ 12નો ઘન થયો। 4 દુ 8 4 દુ 8 4 એકા 4 એનો સરવાળો 8 વત્તા 4 12ના 2 વધી 1 2 એકા 2 4 એકા 4 એ બેનો સરવાળો 4 વત્તા 2 6 6 ને વધીના 1 7। આમ ગુણાકાર 1 એકા 1 અહીંયા 4 ગુણ્યા 0 એટલે 0 1 વત્તા 0 એટલે 1 છેલ્લું પદમાં 1 ગુણ્યા 0 એટલે અહીં 0। તો આ રીતે 1728 અથવા 1728 એ 12ના ઘનનું મૂલ્ય મળ્યું કહેવાય। જો 1728નું ઘનમૂળ પૂછે તો એની સામે 12 લખી શકાય। એ જ રીતે આપણે 15નું ઘન લઈએ તો આપણે વિભાજ્ય સંખ્યાઓ હોવાથી અહીં એક લાભ ઉઠાવાય કે 15 ગુણ્યા એક વખતના 15ના 2 ભાગ પાડી દઈએ 5 તેરી 15 અને અહીં આપણે બે જ સંખ્યાનો ગુણાકાર કરીએ કે 15 પંચા 75 અને 15 તેરી 45 તો આપણને એક વખતના ગુણાકારથી નાની સંખ્યાઓ હોવાથી જવાબ મળી જશે। તો જો 25 વધી 2 7 પંચા 35 અને 4 પંચા 20 એટલે 55 55 વત્તા વધીના 2 57ના 7 વધી 5 7 ચોક 28 28 ને 5 33। તો આ રીતે 3375 એ 15ના ઘનનું મૂલ્ય છે। એ જ રીતે હવે એક ત્રીજી પદ્ધતિથી શીખીએ કે જેને સૂત્રની પદ્ધતિ કહે છે। અવયવ સૂત્રો જે તમારે ભણવામાં હવે આવશે। ધારો કે 18નું ઘન લેવું છે તો 18 જે છે એ 10 અને 20ની વચ્ચે 18 એ 20ની નજીક છે, 10થી વધારે દૂર છે તો 20 ઓછા 2 લેવાથી સરળ પડે। બાકી આ તમે બંને રીતે લઈ શકો, 10 વત્તા 8 કરીને પણ લેવાય, પણ જે સરળ પડે એ લેવું યોગ્ય છે। એટલે અહીં 18 એટલે 20 ઓછા 2 થયા આની 3 ઘાત। તો અહીં પહેલું પદ હોય એની 3 ઘાત, પછી બીજું પદમાં જે પહેલું પદ હોય એની 2 જ ઘાત આવે, એની સાથે ઘનની 3 ઘાત અહીંયા ગુણાકારમાં આવે અને બીજું પદ ફક્ત એક વાર આવે। પહેલું પદ વત્તા, બીજું ઓછા, ત્રીજું પદ ફરી વત્તા, ત્રીજા પદમાં આ 3 ઘાત એને ગુણ્યા પહેલું પદ ફક્ત એક વાર અને બીજું પદ 2 વાર ગુણાકાર થાય।
પહેલું પદ વત્તા, બીજું ઓછા, પાછું વત્તા, ફરી ઓછા, આ રીતે અલ્ટરનેટ ચાલે. ત્રીજા પદમાં છેલ્લા ચોથા પદમાં બીજા પદની 3 ઘાત. એટલે આને સરળતાથી યાદ રાખવામાં આ રીતે રાખવું જોઈએ. પહેલું પદ છે એની પહેલાં 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત, અને અહીંયા શૂન્ય ઘાત હોય એટલે કે એનું મૂલ્ય 1 થાય. એવી જ રીતે બીજું જે પદ છે પાછળથી પહેલાં 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત, અને અહીંયા 2ની શૂન્ય ઘાત હોય જે ગુણ્યા 1 થઈ જાય. અહીં 8000, કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. અહીં 4 અને આ 3 દુ 6, 6 ચોક 24, અને 2 ઘાતના 10 છે એની 2 ઘાતના કારણે 100. 6 અહીંયા 4, 6 ચોક 24, 240, અને અહીં 8. 2 ઋણ પદો છે એનો સરવાળો થશે અને 2 ધન પદોનો સરવાળો થશે, એટલે 8240માંથી 2408 બાદ કરવાના છે. તો 8 ને 2, 10 ને 0 વધી 1, 1 ને 3 4, 4 ને 8, 12 ના 2 વધી 1, 3, 3 ને 5 8. તો આ 18નો ઘન એટલે 5832 એવું મૂલ્ય મળે. મિત્રો, આપણે જે 20ની નજીક હોય એવી સંખ્યા લીધી, તો હવે કોઈ એવી સંખ્યા લઈએ કે જે 5થી ઉપર હોય. ધારો કે 22નો ઘન લેવો છે, તો આ આપણે 20 હોય અને 10ની વચ્ચે 15ના કારણે 2 ભાગ પડે. એક ઉપરની કે જ્યાં નાની સંખ્યાઓ છે અને જે 5થી મોટી સંખ્યાઓ છે એ નીચે હોય. એટલે જ્યારે આપણે અહીંયા 16 માટે લીધું તો એ આની નજીક છે, માટે આપણે 20 ઓછા 4 લીધું. પણ ધારો કે એ જ રીતે આપણે 22 લેવું છે, તો અહીંયા 20થી શરૂ કરીએ તો 22 અહીંયા 25 કરતાં નાની છે, તો એ 20ની આમ નજીક છે, તો એ વત્તાના સ્વરૂપમાં ઘનની સૂત્ર લગાડી અને સરળ પડે. કારણ કે 22 એટલે 20 વત્તા 2 એનો ઘન. સૂત્ર તો એ જ રીતે, ફક્ત નિશાની બદલાશે કે એમાં વત્તા ઓછા આવતું હતું, જ્યારે અહીંયા બધા જ પદ વત્તા જ આવશે. પહેલું પદમાં 20નો 3 ઘાત, બીજા પદમાં 20ની 2 ઘાત થશે, ત્રીજા પદમાં 20 એક જ ઘાત વખત આવશે, ચોથા પદમાં 20ની શૂન્ય ઘાત થાય એટલે 1 થાય, માટે કે 20નું પદ ન હોય. એ જ રીતે બીજું પદ જે છે પાછળનું એ છેલ્લામાં 3 વખત હોય, એની આગળમાં 2 વખત હોય, એની આગળમાં 1 જ વખત હોય, અને અહીંયા એ 0 ઘાત હોય, 2ની શૂન્ય ઘાત એટલે એકડો થાય, અને 1 ગુણાવાથી બાકીની સંખ્યા છે એની એ જ રહે. અહીંયા આ 8000, ફરી અહીંયા 3 દુ 6, 6 ચોક 24, ને 100ના 2 મીંડા, 4 6 24, અને 1 શૂન્ય, અને અહીંયા 8. હવે કુલ સરવાળો કરી અંતિમ જવાબ આવશે 8, આ 4, 6, અને આ 10. એટલે આ રીતે 22નો ઘન એ 10,664 થાય. હવે મિત્રો ઘનમૂળના ઉદાહરણ લઈએ. તો ધારો કે કેટલીક સંખ્યા હોય એ પૂર્ણ ઘન હોય એવી આપણે પસંદ કરીએ. ધારો કે 15,625 છે, તો જેમાં પાછળ 5 હોય એ સંખ્યા આપણે ચાવીઓમાં શીખ્યા છીએ કે એ 5 વડે નિશેષ વિભાજ્ય હોય જ, તો આપણે 5 વડે ભાગાકાર કરીએ. સહેલો હોવાથી આપણે અહીં સીધો જ ભાગાકાર કરતા જશું. 5 તેરી 15, 5 એકા 5, 1 ને 2 12, 5 દુ 10, 2 વધ્યા, 5 25. ફરી 5 વડે, કારણ કે એકમમાં 5 છે, 5 6 30, 5 દુ 10, અને 5 25. 625 આપણને ખ્યાલ છે, 25 ગુણ્યા 25 625 થાય, અને ફરી 25 એકા 25. તો આ રીતે આપણી પાસે 1 આવે ત્યાં સુધી પહેલાં આપણે ભાગાકાર કરીએ. આ આપણે અવયવની રીતે ઘનમૂળ શોધ્યું કહેવાય. આપણે આમાં પણ અલગ અલગ રીતનો ઉપયોગ કરશો. આ અવયવની રીત થઈ. 15,625નું વર્ગમૂળ બરાબર આપણી પાસે વર્ગમૂળમાં 5 ગુણ્યા 25 અને 5 ગુણ્યા 25 આ રીતે આપણે જોડી બનાવીએ, કારણ કે આપણે જે સંખ્યા 3 વાર ગુણાયેલી હોય એ રીતે લખવાથી પછી ઘનમૂળની ઘાત દૂર થશે. 25 એ 5ની 2 ઘાત છે, એટલે અહીં 2 ઘાત અને આ એક 3 ઘાત. એ જ રીતે અહીંયા પણ
3 ઘાત, એટલે કે આપણને આ રીતે મળે 5ની 3 ઘાત અને 5ની 3 ઘાત, અને અહીં ઘનમૂળના 3 છે. તો ઘનમૂળના કારણે આ 3 ઘાત અને 1/3 ઘાતના 3 દૂર થતાં ખાલી 5 ગુણ્યા 5 મળે, એટલે કે 25. એટલે કે 15,625નું ઘનમૂળ 25 થાય. આ એક રીત થઈ. બીજી રીત કે જેમાં આપણે ધારી લઈને સંખ્યાઓની મદદથી બહુ ઝડપથી એમને આખો આવી રીતે ભાગાકાર ન કરતા કંઈક ટૂંકી રીત અજમાવીએ. જેમ કે એના માટે પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે જે સંખ્યા હોય એનો એકમનો અંક જે હોય તો એના ઘન સંખ્યા આપી હોય, પૂર્ણ ઘન સંખ્યા આપી હોય, એનો એકમનો અંક જે છે એ શું હોઈ શકે. ધારો કે અહીંયા આગળ કોઈ પણ અંકો છે, આ છેલ્લો અંક જો આનો 1 હોય તો એ જે મૂળ સંખ્યા છે, જે ઘનમૂળ થયેલી હોય, જે નાની છે મતલબ, એનો એકમનો અંક આપણે એના પરથી મેળવી શકીએ. જેમ કે અહીંયા 1 હશે તો એમાં એ ધારો કે 11 હોય તો 11નો ઘન હોય એના આગળના અંકો વિશે આપણે કદાચ કશું ન કહી શકીએ, પણ એનો જે છેલ્લો એકમનો અંક હોય એ 1 જ હશે. કારણ કે 1 ગુણ્યા 1, એની પાછળ ફરી ત્રીજી વાર 1 થવાથી 1 મળવાનું. એવું જ 4 માટે થશે. જે પૂર્ણઘન સંખ્યા હોય એમાં જો છેલ્લો અંક 4 હોય તો એ જ સંખ્યાનું ઘનમૂળ લઈએ, એમનો જ પણ એકમનો અંક એ 4 જ હશે. ધારો કે આપણે થોડી વાર પહેલાં હમણાં લીધું હતું કે 4નો ઘન 64 થાય છે, તો અહીંયા જે પૂર્ણઘન સંખ્યા 64 છે એનો એકમનો અંક 4 છે, તો એ જેનું ઘનમૂળ છે એ સંખ્યાનો એકમનો અંક પણ 4 જ હશે. આવું જ 14, 24 દરેક માટે લાગુ પડશે. 14 હશે, 24 હશે, તો એના જે ઘન હશે એના આગળના અંકો જે હોય એ પણ એકમનો અંક હંમેશા 4 જ હશે. એવું જ 6 માટે છે કે એનો એકમનો અંક 6 જ હશે. 5 માટે પણ એકમનો અંક 5 જ હશે. એક ઉદાહરણ આપણી પાસે અહીંયા છે જ. હવે જેમાં થોડું અલગ હોય એવા, તો જેમ કે 2 હશે, કે જે પૂર્ણઘન સંખ્યા હોય એમાં જો છેલ્લો અંક, આ પૂર્ણઘન સંખ્યા હોય એનો છેલ્લો અંક, એકમનો અંક જો 2 હશે ને, તો એ જેનો ઘન હશે એ સંખ્યાનો એકમનો અંક 8 જ હશે. કારણ કે 8નો ઘન લઈએ તો 64 ગુણ્યા 8માં 8 ચોક 32નો પાછળ બગડો આવે, આગળના અંકો મેળવવાના બાકી રહે. એટલે અહીં એવું જ ઊંધું થશે કે જે પૂર્ણઘન થયેલી સંખ્યા હશે એનો એકમનો અંક જો 8 હોય તો જેનો ઘન થયેલો છે એ સંખ્યાનો એકમનો અંક 2. એવું જ 7 અને 3 માટે. 7 જેમાં એકમનો અંક હોય એનો એ સંખ્યાનું ઘનમૂળ છે એનો એકમનો અંક 3 હશે, અને જેનો પૂર્ણઘન સંખ્યામાં એકમનો અંક 3 હોય એના ઘનમૂળમાં એકમનો અંક 7 હશે. 9 એ આ વર્ગમાં આવતી સંખ્યા છે કે 9 છે એનો એકમનો અંક 9 જ હશે. કારણ કે 9નો ઘન કરીએ તો 9 81 ગુણ્યા 9, એમાં પાછળ 9 એકા 9 જ હોય. તો આ રીતે થોડું કોષ્ટક યાદ રાખવાથી આપણું કામ સરળ થશે. શૂન્યમાં શૂન્ય જ હોવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 આપણે તમામ એકમના અંક માટેની વાત લઈ લીધી. ઘનમૂળના કેટલાક બીજી પદ્ધતિથી ઉદાહરણો ગણીએ. ધારો કે આપણને એક સંખ્યા આપી છે 6859. આનું આપણે ઘનમૂળ મેળવવું છે. એટલે કે એ કઈ સંખ્યાનો 3 વડે ગુણાકાર થયેલો છે, આ 3 વખત ગુણાકાર થયેલો છે તે શોધીએ, એ આપણો મુખ્ય હેતુ છે. હવે અહીં આપણે અનુમાનની જે પદ્ધતિ છે એનો કઈ રીતે ઉપયોગ કરીએ એ જોઈએ. આપણે થોડી વાર પહેલાં એક જોયું કે જેના એકમનો અંક, જે ઘનવાળી સંખ્યા હોય એના એકમના અંકમાં 1, 4, 6, 9 અને 5 આ જે સંખ્યા હોય તો એના ઘનમૂળમાં પણ, આ ઘન સંખ્યાની વાત છે, અને આ એની ઘનમૂળમાં પણ
એકમનો અંક, આ બધી જ વાત આપણે એકમના અંક માટે છે, એ આને આ જ સંખ્યાઓ હોવાની 1, 4, 6, 9 અને 5 જ. અને બાકી જે છે કે 2, 8, 7 અને 3માં 2માં 8 હોવાનું, 8માં 3 અને 8માં 2, 7માં 3 અને 3માં 7. આની મદદથી આપણે આગળ વધીશું. બીજું આપણે એક એ ઉપયોગ કરીશું કે 10નો ઘન, 20નો ઘન, આવી બધી પૂર્ણ શૂન્યવાળી જે સંખ્યાઓ છે જેનો એકમનો અંક શૂન્ય હોય એની સરખામણી કરશું. એની મદદ એ સંખ્યાની મદદથી આપણે ઝડપથી જવાબ સુધી પહોંચશું. આ આપણે અનુમાનની રીતે ઘનમૂળ શોધ્યું કહેવાય, કે જેમાં આપણે આખું પૂર્ણ વર્ગ ભાગાકારની રીતે શોધશું નહીં. તો આપણી જે સંખ્યા છે 6859 એ કઈ બે પૂર્ણ ઘન સંખ્યાની વચ્ચે છે એ પહેલાં મેળવવાનું. તો અહીં આપણે સ્પષ્ટ છે કે આ 1000 કરતાં મોટી છે અને 8000 કરતાં નાની છે. એટલે કે આ 20 અને 10ના ઘનની વચ્ચેની કોઈ સંખ્યાનો ઘન છે. એટલે આપણી સંખ્યા 11થી 19 સુધીમાંની જ કોઈ એક છે. હવે આનો ઉપયોગ કરીએ કે જો એકમનો અંક 9 હોય તો આપેલી સંખ્યા જે છે એનું ઘનમૂળ હશે એમાંય એકમનો અંક 9 જ હોવાનો. તો આપણી પાસે 11થી 19 સુધીની સંખ્યામાં ફક્ત આ એક 19 જ એવી સંખ્યા છે કે જેમાં એકમનો અંક 9 છે. તો અહીં આપણો જવાબ તરત જ મળી જાય છે કે 6859નું ઘનમૂળ 19 જ છે. એટલે આપણે આખું ચેક કરવાની પણ જરૂર નથી. જો કેલ્ક્યુલેટર હોય તો તમે 19 × 19 × 19 3 વાર કરો તો તમને આ મૂલ્ય મળશે. આવી જ રીતે બીજી સંખ્યા ધારો કે લઈએ 35937 છે. આનું આપણે ઘનમૂળ શોધવું છે. અહીંયા પણ આપણે આ જ સૂત્ર વાપરશું, આ જ નિયમોનો ઉપયોગ કરીશું. કે પહેલાં એ શોધી લઈએ કે આ કઈ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે છે. તો અહીં આપણે જોઈએ કે 30ના ઘનમાં 3 તેરી 9 તેરી 27000 એની કરતાં મોટું છે. અને 40નો ઘન એ ચોકે ચોકે 16 ચોકું 64000 થાય. એટલે આ સંખ્યા એ 30ના ઘન અને 40ના ઘનની વચ્ચેની કોઈ પૂર્ણાંક સંખ્યાનો ઘન છે એટલું તો નક્કી છે, કારણ કે આપણને પહેલેથી આપી દીધું છે કે આ બધી પૂર્ણ ઘન સંખ્યાઓ છે. તો હવે આપણે અહીંયાથી ઉપયોગ કરીએ કે જે સંખ્યા ઘન હોય એમાં જો છેલ્લો અંક 7 હોય તો એનો એકમનો અંક ઘનમૂળમાં એકમનો અંક 3 હોય. તો અહીં આપણી પાસે 30 અને 40ની વચ્ચે 31, 32, 33 એ રીતે 39 અને કુલ 9 જ સંખ્યા છે. અને એમાં એકમનો અંક 3 હોય એવી ખાલી અહીંયા આવતી 33 છે. તો આ જે 35937 છે એનું ઘનમૂળ 33 મળે. તો ઘણી બધી ગણતરીમાંથી આપણે બચી જઈએ. એ જ રીતે ધારો કે છેલ્લું ઉદાહરણ લઈએ કે 85184 એનું ઘનમૂળ શોધવું હોય તો અહીં આપણે જોઈએ કે આ 64 કરતાં આગળના જે બે અંક છે આ 64000 કરતાં આગળ મોટી સંખ્યા છે. તો 50નો ઘન એ 55 25 125,000 થાય, એની કરતાં નાનું છે. એનો અર્થ કે 40ના ઘન અને 50ના ઘનની વચ્ચે 85184 છે. અહીં એકમનો અંક 4, તો જે ઘન સંખ્યાનો એકમનો અંક 4 હોય તો એનો ઘનમૂળ પણ એકમનો અંક પણ 4 જ હોય. અને 40 અને 50ની વચ્ચે જેનો એકમનો અંક 4 હોય એવી એક જ સંખ્યા 44 છે. માટે આનો જવાબ 44 મળે.